હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહીથી ખેડૂત સાવચેત। મોડાસા પંથકમાં ઘઉંની લણણી તેજ। ઉત્તર ગુજરાત વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે। કાળઝાળ ગરમી બાદ ફરી એકવાર કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો પોતાનો પાક સુરક્ષિત રાખવા સાવચેત બન્યા છે। ગત વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું। આ અનુભવે ધ્યાનમાં રાખીને આ વખતે ખેડૂતોએ સમય પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધરતીપુત્રો ઘઉંના પાકની લણણી માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે। ખાસ કરીને 18 અને 19 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી બાદ ખેડૂતોએ પાક ઝડપથી ખેતરમાંથી ઉપાડવાની કામગીરી શરૂ કરી છે। આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। એક જ મહિનામાં 3 ઋતુઓની અસર જોવા મળતા જ લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે। હાલમાં ખેડૂતો માવઠું પડે તે જ પહેલા જ ઘઉંની લણણી પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, જેથી પાકને નુકસાન બચાવી શકાય। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા।